આવે આ તો અત્યારે 500 મણની કપાની થળિયું પડ્યું તો આપણે કહીએ ભાઈ સારું હે કે મહેનત કરીને મરી ગયા છોકરા દવા સાટી ટળી ગયા ન્યા બાપનું પણ જો કાળ પડ્યો હોય તો કે ભગવાને ભારે તે ભગવાને કરી ત્યાં આપણે વાતો કરી ને આ બાયુનું એવું છે ડોસ્યું ભેગ્યું થાય જોજો તો વાતો કરતી હોય સાલા ઉતારેલા નાળીર જેવા માથા હોય લીંબુ જવડા આંબોડા હોય મોઢામાં દાંતે એકે ન હોય નેજા માંડી સામે લે કોણ બેઠી જમના બેઠી લાગે લે મારી એમ કરી ગુણિયો કકે ની એ બે પાછું પડખે બેહીને પેલો કે જમાના બગડી ગયો લે જમાનો ઈનો ઈ છે ને હવે લેરખા કરાય એવો જમાનો આવ્યો પેલા સુલામાં ફૂકું મારીને મરી જાય ત્યારે માઇન્ડ તાપ થતો ને ત્યારે આમ સકમક અડાડો જેમ બકરી ધીક મારે તાપ થાય ભડક દી અને જમાનો બગડી ગયો તો છોકરો ગુલફીલી ના આવતો લાઈટ બેટા માં વાન લાગે બખડક દીન છોકરાના હાથમાં હરિયો વધે જમાનો બગડી ગયો ગજબ થઈ છે અને માવડીની વાતો જ જુદી છે અને તમે જો કોઈ માંદું હોય ને હાજુ માંદું એને તમારે દવાખાને પાછું લાવવું હોય ને તો કોઈ દી બાયુને ખબર કાઢવા ન મોકલવું કારણ કે ભોળો સ્વભાવ ને હોય એવું કહી દે ઠેઠ દર્દીના કાન પાસે વયું જાય નાજીને કે હું ચીસ તેને દર્દીની બેઠી હોય કમળો આવ્યો ક્યારે આવ્યો જાણે હાડુભાઈ આવ્યો હોય એમ ત્રણ દીઠ્યાસ ફેશન થયો ત્રણ દીઠ્યાસ કમળો છે કમળી તાવલે કે થોડી કમળી ની અસર છે તો ન રે હવે ન રે લે તારા પૂઈન બેન તારા પૂઈન ભાગમાં રંડા પર માંડ્યો ને કોઈ દી ન હદરા લે આ ખબર કાઢવા ગયો તમે ખડ કાઢવા ગયો છો ગજબ એનો સ્વભાવ જ એવો ચલો જોવા આવેલા ને ગામને જાપે ગલ્લે પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં રહેતા કે આગળ વયા જાવ ત્રીજો ડેલો કે એના છોકરાને તમે ઓળખો ખારી રીતે અમે હારે ભણતા એમ અત્યારે કેમ અત્યારે કોઈ કેવા પણ નહીં એમાં કોઈ ખામી નહીં કોઈ વસ્તુની ખામી નહીં આમ મૂળ બીજું કઈ નહીં કારક ખારી સિંગ ખાય ઓલા આવનાર માણસ કે ખારી સિંગ ખાય એ કઈ વ્યસન ન કહેવાય એ તો ભલે ને ખાય એમ કે ખારી સિંગ એ કે રોજ નથી ખાતો કે તોય કે કારક પીવા બેઠો હોય તો બે દાણા ખાય અરે કે દારૂ પીએ એમ રોજ નહીં ભાઈ રોજ દારૂ નહીં એ કારક ઈ જુગારમાં થોડુંક આવી ગયું હોય તો કે જુગાર રમે એમ રોજ નહીં કારક સોરીમાં હારો માલ આવી ગયો હોય તો લે એક સિંગના ફોફા વાહે કેટલું નીકળ્યું ઓલા ઈ નહીં બસમાં પાછા ચડી ગયા બોલો ડ્રાઈવર કે ઉભી રહે કે આ સ્ટેશન ખોટું પકડાઈ ગયું ગજબ માણસ એક બેન કરિયાણા વાળાની દુકાન ત્યાં જઈને કે આલે ભાઈ તારો હાબુ આલે પાછો આ કાલે લઈ ગઈ હતી ને લાઈવ મારા પૈસા પાછા લાવીને લઈ લે તારો હાબુ રોયા પાછો રોલે જોયો હાબુ કે બેન આ તો તમે વાપરેલો હાબુ છે એમ થોડા અમે અડધા હાબુ તમે દઈ જાવ એમ લઈ લઈ પાછા કે તો 18 રૂપિયા લાય પણ બાકી હાબુ લઈ લે આ હાબુ હવે ન જોવે અરે કે બેન આ તો ગેરંટી વાળો હાબુ છે તમે એકવાર કપડા દીધો હોય તો મેલ તમામ કાઢી નાખ્યો હોય અમારે કંપની ગેરંટી આપીશ અને આવો હાબુ તમે પાછો દેવા આવ્યા તમે કપડા ધોયા ને આનથી કોના ધોયા તક મારા છોકરાના કે ધોયા ને તક હા એક જ વાર હાબુ દીધો ને તક હા મેલ બધો વયો ગયો ને અરે કે એકદમ મેલ બધો વયો ગયો કે તો શું તકલીફ છે કે ભાઈ મેલ વયો ગયો પણ મારા છોકરાને હવે સડી નથી થતી ટૂંકા થઈ ગયા કપડા બધા શર્ટ નથી માથામાં ગળતો કે ટૂંકા કપડા સડી જાય એવો હાબુ મારે શું કરવો એ કે એટલી તકલીફમાં તમે હાબુ દેવા આવ્યા એની કરતા છોકરાને નવરાવી નાખ્યો તો હાબુ તમને શું વાંધો હતો આલ્યો ઉપડો આનાથી છોકરા નવરાવી નાખજો પછી કઈ ટાઈમ રહે બે માણસ તમે બે ખખોળિયું ખાઈ નાખજો હવે ટૂંકા થવાના હાબુ નીકળ્યા બોલો આ ખખોળિયું શબ્દ આપણો સૌરાષ્ટ્રનો છે ખખોળિયું ખાવ હું મુંબઈ ગયો ને પ્રોગ્રામમાં જેન લોકોએ મને બોલાવે અહીંયા ગયો એટલે એ લોકો તો પછી આમ આદરમાન ને સરભરાન બધું કરે ને કાંઈ માયા તકલીફ કાંઈ તકલીફ નથી કેમ ફાવે છે ને મેં કીધું ઘીરે નહીં ફાવે અહીંયા તો ફાવે ને ગાડલા ઉપર ટેસડા કરીએ મને કે પણ તો એમ કાંઈ મેં કીધું કાંઈ નહીં ખાલી ખખોળિયું ખાવું આખું ઘર ઘૂરીએ સીડ્યું કાને હું ખાવું એક રેસ્ટોરન્ટ બાકી નો મૂક્યો સાંતા ક્રુઝ સુધી બોલો ખખોળિયા રાખતે હો ખખોળિયા બોલા કે વોટ ખખોળિયા અડધો કલાકે પાછો આવ્યો મને કે માયાભાઈ ખખોળિયાનું બીજું કઈ નામ હોય શેનું નામ અહીંયા અમારી આઈટમ બનાવતા જ નથી બધા રેસ્ટોરન્ટમાં પૂછ્યું મેં પેલા તો તારી ભાભીને પૂછ્યું ખખોળિયું બનાવતા આવડે કે મને નથી આવડતું
અરે મેં કીધું તારું બાપ ખખોળિયું ખવાય એટલે ખાવાની વસ્તુ નથી. હાબુ વગરનું નાઈન 2 ડોલ પાણી નાખો ને ખખોળ્યું કહે કે ઓહો અમે તો મરી જાય કે ડોટું દીધું. એક ભાઈ મને કે તમારા સૌરાષ્ટ્રના માણસો ઉદાર બહુ, એનો દિલ ઉદાર બહુ. ઉદાર તો હોય ને. તમારા મહારાષ્ટ્રના માણસો આમ ટૂંકા જીવ, બાકી સૌરાષ્ટ્રના જીવ બહુ મોટા. કોઈક માંગણ આવ્યો હોય ને ઘરે તો હુપડું ભરીને બાયું બાજરો દી દે. એ જોખે નહીં કા કેટલાનો થાય, જોખે તો 20 રૂપિયાનો થાય, પણ આપી દે. મને કે એનું શું કારણ? મેં કીધું અમને ડાયરેક્ટ મળે બધું. પવન અમારા બાપનો પેલો, અમારે થોડી અહીંયા ફેક્ટરીઓ છે તો અહીંયા ધવાડા વાળા. મેં કીધું પવન મળે. એ તમને કોઈ વૈશાખ મહિનાનો તડક્યો ને પછેડી ભીની કરીને આંબા હેઠે તમને કોઈ પગની પાણી માથા સુધી કસરીને હોઈ જાય તો દેશીમાં એસી થઈ જાય. અને ઘરના કવાના પાણી, ઘરની ભેંસના દૂધ, ઘરનો બાજરો, એક મીઠું બહારથી લાવવું પડે. બાકી બધું અમારા બાપનું. મીઠું જોગી આપે ત્યારે થાય. મેં કીધું 2 ભાઈઓ રહેતા હોય તો મેં કીધું 1.5 વીઘાનું તો અમારે ફળિયું હોય, કબડ્ડી રમો. અને મેં કીધું તમે 10 બાય 10 ની ઓરડી, મેં કીધું 20 તો મીર્યા હો. અને રોહાડા પલંગ હેઠે રાંધતી વખતે પ્રાઇમસ પલંગની હેઠ આવે ને એ રંધાઈ જાય તથા પલંગની હેઠ આવી જાય ડફ દી. અરે એક જણાની જગ્યા હકીકત હું મુંબઈ એક ભાઈના બાથરૂમમાં નાવા ગયો, ડોલ ખોળામાં લઈને બેઠો ચારે છું. આમ નાઈ તો કોણિયું ફટકે, પછી આમ નાયો, ગંગા નાયા, ગોદાવરી નાયા. આમાં ઉદાર ક્યાં લે? મને એક જણે પૂછ્યું મને કે તમને મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં ફેર શું લાગે? સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં. મેં કીધું ઘીમાન ઘાસલેટમાં ફેર હોય એટલો ફેર લાગે. મને કે કઈ રીતે? મેં કીધું અહીંયા તમે એમ કહો મેરી ગલી મેં આના. ગલી બોલે ને. મેં કીધું મને કે તમે ગલી નું, અમે ગલી નો બોલી. અમે કઈ આવજો અમારી બજારે, આવજો અમારી હેરીએ. એટલે જ આપણા ગીત છે ને, મારી શેરીએથી કાનકોર આવ તારે લોલ, મુખેથી મોરલી વગાડ તારે લોલ. આગળ કીધું કે મારી ગલીએથી કાનકોર, કેવું ભૂંડું લાગે, શેરડી રોટલો ખાતા એવું લાગે. બોલો. મેં કીધું અમે ગલી નો બોલી, અમે કહીએ અમારી બજાર. અને અહીંયા મેં કીધું તમારે 4 રસ્તા ભેગા થાય, ત્યાં સર્કલ હોય, પાણીના ફુવારા ઉડતા હોય, કાંઈ ન હોય તો પોલીસ ચોકી હોય. અને અમારે 4 રસ્તા ભેગા થાય ને તો ત્યાં ભગવાનનું મંદિર હોય, જગદંબાનું મંદિર હોય, કાળિયા ઠાકોરનું મંદિર હોય, કાંઈ ન હોય તો ગામનો ચોરો હોય. મને કીધું તમારે ગલી ન હોય? મેં કીધું અમે ગલી તો ન જ કે. મેં તો તમે ગલી કોને કહો? મેં કીધું અમારે ગલી કે પણ કૂતરી ગલી ગલી ગલી. અમારી બજારમાં રખડનારી. અને જો મુંબઈના કૂતરામાં થોડોક ફેર દેખાય, બાકી બધું એનું. આપણા કૂતરા ને એના કૂતરામાં ફેર એટલો. આપણા કૂતરા ખુશ થાય તો આમ આડી પૂછડી લાવે, કાં કાં કાં. અને એના કૂતરા ખુશ થાય આમ આમ પૂછડી લાવે. મેં એકદમ પૂછ્યું કે તમારા કૂતરા આમ આમ પૂછડ્યું કેમ કરે? અમારા કૂતરા આમ આમ કરે. મને કે અહીંયા ટ્રાફિક બહુ છે ને, પૂછડી હલાવાય એટલી જગ્યા નથી. કૂતરાઓને ખબર પડી ગઈ બોલો કે આમ હલાય. પણ આપણા ભાભલાઓ ભાઈ તમને કોઈ બાકડામાં હુતા નહીં, ન્યાલી ગયા પગ્યા મુંબઈ. છોકરાઓને ચૂક શેલા ને પેલા બાપા આવ્યા અને ફરવા લઈ જાય. ચર્ચ ગેટ ઉપાડ્યા, ગેટ ઓફ ઇન્ડિયા. બે ભવન કે બાપા ગેટ ઓફ ઇન્ડિયા. કે મારે દીકરા ડેલો લોટકો કર્યો ભૂરા. એક જણો કે ડેલો થઈ ગયો, બાકી બાણ ફરી ન થઈ ગયું પછી ખડકી ન થાય એમ કરીને પાછું વાળું ફરીને જોઈને તાજમહેલ હોટલ જોઈ ગયા 22 માળ. કે ભૂરિયા જોતો કરો મારા દીકરા અહીંયા ઈટડા કેમ પોગાડ્યા છે? કે આડું સણીને પછી ઊભું કરેલું છે. કે તો આસું પછી તો મોટું મકાન ભાડ્યું નથી, નજર સોટી નથી. મોટું મકાન ભાડ્યું નથી, નજર સોટી નથી. એમાં એક મોટું બિલ્ડિંગ હતું ને, એની બાજુમાં જે જોઈ તો લિફ્ટ જોઈ ગયા. 3 બાય 3 ની ઓરડી, માણસ અંદર જાય બાવણું બંધ થઈ જાય. ભૂરા કા દેખ અહીંયા જોવા જેવું છે. હિન્દી બોલતા હતા. દાદા ગયા, બાવણું બંધ થઈ ગયું. 15 મિનિટ થઈ, દરવાજો ખુલ્યો, એક છોકરો બારો નીકળ્યો. પાછા એક ડોશીમાં ગયા, દરવાજો બંધ થયો. 15 મિનિટ થઈ, દરવાજો ખુલ્યો તો એક દીકરી બારી નીકળી. કે ભૂરિયા હા જવાન થવાના મશીન લાગે. દેખ મુંબઈ में જવાન થવાના મશીન આવી જાય. દેખ કે હોય ને, અરે દેખ હું હોય નહીં કે હારું શેખરું હોય કે તો ઓલા હું કે આપણે જાયગા કે આપણે નહીં જાયગા કે તો કે આગળ છોકરાની ઓળખેગા કે તો કે ગામડે જાય કે ડોશી કો લાવેગા મારા દીકરા. આવ્યા ગામડે ડોશી કે પોટકામાં ધોપ. એ કે કેમ? કે તમને મુંબઈ લઈ જવાનું છે, જ્યાં જવાન થવાનું મશીન આવી જાય એમાં નાખવાનું છે. એ કે જવાન થવાનું મશીન ન રહે કે જોઈને આવ્યા હે ના બોલતી હે.
ન્યાય હિન્દી બોલતા હતા ઘીરી આવ્યા તોય. ડોશીને શું હોય તો મુંબઈ તો અલબેલી નગરી કહેવાય. ડોશી પોટકા નાખ્યા કાખમાં એને હરખ ચડ્યો કાલો જવાન તાવા આવ્યા મુંબઈ લિફ્ટ ની સામે ઉભા રાખ્યા જો આમાં જવાના है तुम दोनों अंदर जाएगा એટલે दरवाजा बंद थी जाएगा बीवान नहीं है एक को 10-15 मिनट थाती है तुम दो हो तो कदाच अर्धो कलाक थाएगा अमी आया नया खड़ा है पासा भूली नहीं जवाना है 4 बजना सपटा लेच्यू है डोस्यू नाख्यू लिफ्ट में लिफ्ट चौथा माळे डफ दिन काढ नाख्यू ત્યાં દવાખાનું હતું બધા કેસ કાઢવાની લાઈન માં ઉભા થતા બે ડોસ્યુ ઉભી રહ્યું એને એમ કે બધા ઈ જ લાઈન માં ઉભી બધા વારો આવ્યો માજી ક્યાં હે કે જવાન થવાના હે કે મરો જવાન નો થવાય કે અમે કહ્યું પણ અમને રોયો પરાણે લાવ્યો હવે કાલે દાદરો ઉતરો ડોસ્યુ દાદરો ઉતરે ભાઈ 4 માળનું પણ બે બાપલિયા મારો બાપ હો લિફ્ટ ની હામાં નવા ભુરિયા ખુલ્યું એ જેવો દરવાજો ખુલ્યો ને બે નસબેન ઉતર્યા ભાઈ ભાઈ સફેદ હાડી ને ગુલાબના ફૂલ ને હાથમાં પર્સ ને વેત ની સેન્ડલ ને એડિયું રહી ગયેલી કે देख बुरा देख जवान तो थी जाता है लेकिन ड्रेस भी बदली जाता है बोलो के ड्रेस तो बदली जाता है कि पोटका का पैकेट थी जाए बदल के डब्ल्यू का ससमा थी जाए ले હજી નજીક જાય ન જાય તો ઓલી કોલી ડોશી ઉતર્યું કે એ તમારું બાપી વગર દાદરે હધેર જવાનું છે કે એવી આપણે ખબર ન હોય કે એવી કઈ ખબર ન હોય આ ભોળા આપણા આપણે કેય ભોળા પણ ભૂકા કાઢ નાખે જેટલી કાંઈ મૂળ વાતી કરતો છો હરીની હાટડીએ મારે રોજનું હટાણું એની હાટડીએ જો હટાણું થઈ જાય મારો કહેવાનો હેતુ એ છે કે જલિયાણના જો કામ કરતો હોય નરસિંહ મહેતાના કામ કરતો હોય મીરાબાઈના જો કામ કરતો હોય અમરમાને જો એમ કહેવાય પલટી ખવાઈ જતી હોય તો મારા તમારા જીવનમાં કેમ પલટી ન થાય એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે એને આવકારો મીઠો આપજે રે રે તારા દિવસો હે પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે રે જી તાને કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે એ બને તો जय रे रे जी हे जी रे बने तो छोड़ो काप जय रे तारा आंगणिया पूछी जो कोई आवे आवकारो मीठो आपजे अने तारे काने संकट कोई संभळावे तो बने तो थोड़ू कापजे आ कवि कागे लखी अने मने तमने जगत में आप्યું છે તારે આંગણે કોક આવે ને બાપ एक दीकरी
હાહરવેલમાં આટો જઈને પાછી આવી બાપને આંગણે. એની બેનપણીઓને પૂછે છે કે હે બેન, હે સખી, હે સાહેલી, તું દુબળી કેમ થઈ ગઈ છે? એટલે એની બેનપણીએ કીધું, કોણે કીધું દુબળી થઈ ગઈ છે? કે બાપા તું આઠો જઈને આવી, 2 મહિના રોકાઈને આવી છો, તારું શરીર ઓછું થઈ ગયું છે, દુબળી કેમ થઈ? ત્યારે એની બેનપણીએ જવાબ આપ્યો, બેન સાંભળ, હું દુબળી શું કામ થઈ છું? કે ઘર મોટો અને ત્રોટો ઘણો, મોટો પીરિયો નામ, સખી ઈ કારણ હું દુબળી, મારું કેળાન કાંઠે ગામ. એ બેન હું દુબળી ઈ માટે થઈ ગઈ કે જે મારો હાહરા છે ને એ બહુ મોટું નામ છે. ઘર મોટો, એમાં ત્રોટો ઘણો, એમાં અમે માણા ઓછા છે. એને એક જ દીકરો છે, એનું એક ને એક વહુ છે. ઘર મોટો, ત્રોટો ઘણો, એમાં પાછો મોટો પીરિયો નામ, મારા બાપનું મોટું નામ. અને સખી ઈ કારણ હું દુબળી, મારું કેળાન કાંઠે ગામ. મેન રોડ ઉપર મારું ગામ આવ્યું છે. તો કોક નીકળે ને મારા હાહરાનું નામ લઈને આવે છે, અને અમુક નીકળે મારા બાપનું નામ લઈને આવે છે. કાંઈ ફલાણા ભાઈની દીકરી એમ કહેવાય હારે છે, હાલો જ્યાં ચા પીતા જાય, હાલો જ્યાં રોટલા ખાતા જાય. તો હે બેન, આ મહેમાનોના રોટલા ઘડી ઘડીનું દુબળી થઈ ગઈ છું. ભલામણા જે દીકરીઓ મહેમાનોના રોટલા કરી કરીને દુબળીઓ થઈ જાય ને બાપ, એના કોઠામાં જે દીકરા જન્મે ને આભને ટેકા દે એવા દીકરાને એમ કહેવાય કે જન્મે. બાકી હાહરા હામી ખારી સિંહ ને ડાળિયા ઉલાળક્યું હોય, ત્યાં કોઈ દી શિવોજી, મહારાણા પ્રતાપ કે કૃષ્ણની વાત ન રખાય. ત્યાં પાકે બધા જોની વોકરના ભાણિયા પાકે ભલામણ. ત્યાં કોઈ મર્દ ન જન્મે. દીકરીનો પ્રસંગ આવ્યો એટલે મને એક પ્રસંગ યાદ આવે. કવિ કાગે એમ કે, તારા આંગણિયા પૂછી જો કોઈ આવે, આવકારો મીઠો આપજે, અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. જેને જેની પાસે આવીને કોઈ રાવું નાખીને બાપ, ભગવાનને ત્યારે જ કવિએ ઠપકો દીધો છે ને, મોહન થાજે મહેમાન અમ ઘરે એક જ વાર, તો જવને રાતી જુવાર તને સ્નેહ જમાડું શામળા. હે અખિલ બ્રહ્માંડના માલિક બાપ, કોક દી અમારી ઘરે તું મહેમાન થઈ જા, અમે રાતી જાહેરના રોટલા ખવડાવીશું. જેથી અમારા ઘરમાં રાતી જાહેર ખૂટી જાય ને, તેથી અમારા પેટના દીકરા ખાંડીને તને અમે ખવડાવી દેવું. ભલા માણા પણ કોક દી મહેમાન તો થાય. ઈ આ ધરતી છે. પણ ક્યારે સંસ્કૃતિના પાઠ ભણ્યા હોય, દીકરીઓ બાપને ઘેરે હોય ત્યારે વડ સાવત્રીના વ્રત કરે, જયા પાર્વતીના જાગરણ કરે. શું કામ કરે? માં પાર્વતીને જયાને પ્રાર્થના કરીને એટલું કે હે માં, દારૂડિયો નો ભટકાડતી. આ હાટું વ્રત કરે હારો પતિની મેળવવા માટે. આપણે કોઈ શનિવાર રહ્યા, જય હનુમાન દાદા હારો ગોતી થઈ ગયો. આપણે કહીએ આમ જો રહ્યા હોય તો રોઠે ભાંગીને બેઠો, આપણથી ભૂખ્યા ન રહેવાય. અને કોઈ દી હનુમાન દાદાની પ્રાર્થના કોઈ કરવી કયો, આપણે એમ કહીએ દે જે જેવું હોય એવું, પણ દે જે પ્રાર્થના કરી છે. આ દેશની જગદંબાઓ એ પ્રાર્થના કરી છે. હે પણ કેમ તમે આવ્યા છો એ મનવ કે જે રે. તારે આંગણે કોક આવે તો કેમ આવ્યા છો એમ તું બાપ એને ડાયરેક્ટ પૂછતો નહીં. તો એ જીને ધીરે રે, એ ધીરે તું બોલવાને દેજે રે, આવકારો મીઠો આપજે રે રેજી.
એની સાંભળીને એ આડું નામ જોજે રે, વાત એની સાંભળીને આડું નામ જોજે રે. એ જીએને માથું રે એ હલાવી હોકારો દેજે રે, આવકારો મીઠો આપજે રે રેજી, એ જી આવકારો મીઠો આપજે રે રેજી, એ જી આવકારો મીઠો આપજે. વાત એની સાંભળી તું આડું ન જોજે, એને માથું હલાવી તું હોકારો દેજે, આવકારો મીઠો આપજે. મોરબીના બે રાજકુંવર દુશ્મનોએ માથે એમ કહેવાય હલો કરેલો, મહારાણી બે રાજકુંવરને આંગળીએ લઈ તેથી દોટ દીધેલી. જગતમાં જ્યાં જ્યાં જાય ત્યાં ધાકારો મળે. ક્ષત્રિયાની બે આંગળીમાં છોકરાને લઈ ડોટું દે છે અને દહીસરાના ઝાપા માલી નીકળવું ને કાયરાણી માથે હેલ ભરીને હાલ્યા જાય. પૂછે છે કેમ જાઓ છો ઉતાવળમાં? બેન ક્યાં જાય બે? મોરબી ઉપર ઘેરો નાખ્યો છે દુશ્મનોએ. બે કુંવર વધ્યા છે, બે કુંવરને લઈને જાઉં છું બાપ, અમને આજ કોઈ આશરો નથી દેતો. અને તેથી આયરાણી એમ કહેવાય એટલું જ કીધું છું કે અમારી ઘીરે ભાઈ આવો બાપ, જ્યાં સુધી કોઠીમાં જાય રહેશે ત્યાં સુધી ભેળા ખાઓ, અને જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપ તમારું રક્ષણ કરશું. એ દહીસરાના જાપામાં એમ કહેવાય કે જાપાયેલી લઈને પોતાની ઘરે બાઈ લઈ ગઈ. એકનો એક દીકરો છે ભોજો મકવાણો. ભોજા મકવાણાને વાત કરી, બેટા દેવાયત બોજરે તો એક કુંવરને રાખ્યો છો, આજ બે મોરબીના કુંવરને લઈને બાપ આવી છું. ખોળિયામાં પ્રાણ હોય મારું ધાવણ થાવ્યો હોય તો પાછા પગ કરતો રહ્યો. અને દુશ્મનોને ખબર પડી અને જેથી દહીસરા જેથી એમ કહેવાય મોરબીથી ફોજ છૂટી અને ગામના ચોકમાં ભોજા મકવાણાને બોલાવીને એટલું કીધું, ભોજાભાઈ અમે સાંભળ્યું છે કે તમે બે મોરબી કુંવરને આશરો આપ્યો છે, તમારા આંગણે મોટા થાય બાપા બને નહીં, કોઈ દી વાત ખોટી છે? તમને કોઈ ખોટું કીધું છે કે અમે સાંભળ્યું છે? ખોટી વાત નથી, સત્ય વાત છે. કોઈ દી બને નહીં કે ભોજાભાઈ માની જા કે એમાં બીજી વાત ન આવે. નાગફણીઓથી એમ કહેવાય ભોજા મકવાણાને ચોકમાં જડવામાં આવ્યો છે. છતાં ભોજો મકવાનો એકનો બે નો થયો ત્યારે પગ ઉપર એમ કહેવાય કે સાઈડ મૂકવામાં આવી છે. ભોજાભાઈ માની જા. એ પગ ઉપર સાઈડ ફરે, લોહીની સોળી ઉડતી હતી, હાડકાની કરચી ઉડતી હતી. મિત્રો જોનારા માણસો ત્રાહિમામ થઈ ગયા કે હવે ભોજોભાઈ માની જાય તો બહુ સારી વાત કહેવાય, જોવાતું નથી. અને તેથી કોકે કીધું કે એક કામ કરો, ભોજાભાઈની માને બોલાવો. એ દીકરાની લોહી જોહે ને, દીકરાને આવી હાલત જોહે ને એટલે કહી દે કે આલ્યો તમારા દુશ્મનને મૂકી ગયો મારા દીકરાને. ભોજોભાઈ છૂટો થઈ જાય, ખાલો જાય. બુઢી માને વાત કરી, માં હા ભોજાભાઈ કયો માની જાય, માનતા નથી, પગ ઉપર સાઈડ ફરે છે, લોહીની સોલી ઉડે, હાડકાની કરચ ઉડે છે, અમારથી જોવાતું નથી. તેથી બુઢી આયરાણીએ લાકડીનો ટેકો લીધો કે હા બાપા હાલો આવું. હું ધીરે ધીરે ડગલા ભરતી ભરતી એમ કહેવાય ભોજા મકવાણાની જનતા ચોકમાં આવી. ભાઈ માણસોએ જગ્યા આપી દીધા, માં આવ્યા છે, માં આવ્યા છે. ભોજા મકવાણા હામુજા આમ જનતાએ નેજા માંડીને જોયું. ભાઈ ભોજ, એ ભોજ આમ ઊંચી ધ્યાન કર્યા. ભાઈ માં તમે ખા બેટા, માથે હાથ મૂક્યો, ખવા પેટ, ખવા બાપ ભોજ તને. એટલું કઈ જ્યાં લોહીની સોળી ઉડતી હતી ને એ લોહીમાં બે આંગળી બોળીને જડનારી જનેતા લોહી હુંગીને મિત્રો જ્યાં હાલતી થઈ ત્યારે કોકે પૂછ્યું હતું, માં હું કામ આવ્યા? કે મારા ભોજનું લોહી હુંઘવા આવી હતી.
આમાં મારા ધાવણની સુગંધ આવે કે નહીં તા કા કે આમાં મારા ધાવણની સુગંધ આવે છે. હવે આપ ધરતીના કડા એક થઈ જાય તોય મારો ભોજ નહીં માને ભલા માને. આ આશરા દીધા કે કાગયે ને પાણી પાજે હે ભેળો બેહી જમાજે રે કાગયે ને પાણી પાજે હે ભેળો બેહી જમાજે રે એજીએન જા પારે એ હુદી તું વળાવાને જાજે રે આવકારો મીઠો આપજે રે રેજી. તારે કાને રે એ સંકાટ કોઈ હા બોલાવે રે એ બને તો થોડું કાપજે રે રેજી એ જી રે બને તો થોડો કાપજે એને પાણી પાજે અને પછી ભેળો બેહી જમજે એને જાપા હુદી તું મેલવા જાજે આવકારો મીઠો આપજે. તારથી કાઈ ન બની શકે તેને કહેજે બાપા મારી જે શક્તિ હતી મેં તને આપ્યું છે બાપ હવે ભેગો રોટલા ખાઈ લે હાલ હું તને જાપા હુદી મૂકી જાઉં. રોકાય તો રોકજે ન રોકાય તો જાપા હુદી તું મૂકવા જાજે. આ આશરા ધર્મનું પેલું પગથિયું છે. જેને જેને આશરા ધર્મ પાળ્યા ને બાપ એના નામ આ ઇતિહાસને સોપડે એમ કહેવાય અમર થઈ ગયા છે. પણ ઘટનાઓ ક્યારે ઘટે કાંઈક એવા સંસ્કાર પીડ્યા હોય તો. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. કરણ કુંતા તણો જાયો બનાવ્યા ભગવાન ભિખારી અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહેવાય એક ભિક્ષિકના વેહમાં ઉભો રાખી દે. જેણે ભગવાનને હરાવ્યા છે એવા ધરતીમાં જન્મ્યા છે. હું ઘણીવાર જાહેરમાં કહું છું કે આ દેશ છે એ ધર્મનો દેશ છે. આ દેશ જ્ઞાનનો દેશ છે, વિજ્ઞાનનો દેશ નથી. આ વિજ્ઞાનના દેશ અમેરિકાની વિજ્ઞાનના દેશ કહેવાય. કારણ કે ત્યાં ભગવાને ધક્કો નથી ખાધો ને ધક્કા બધા અહીંયા જ ખાધા. એને 24 અવતાર આ ધરતીમાં લીધા. પણ ઈ 24 અવતાર પરમાત્મા પરમાત્મા છે એમ આડું નહીં આમ ઊભું લખો. પ ર મા પછી તો અડધો અને પછી માં આમ લાઈન કરો ને પછી સરવાળો હેઠી લીટી કરીને સરવાળો કરો એટલે પ એટલે 5 ર એટલે 2 માં એટલે 4.5 તો અડધો એટલે 8 અને પાછા હેઠે 4.5 એનો સરવાળો કરો એટલે 24 થાય. આ 24 અવતાર ભગવાને લીધા છે ધરતી પર. કરણ કુંતા તણો જાયો અને બનાવ્યા ભગવાન ભિખારી અખિલ બ્રહ્માંડના માલિકને ભિક્ષિતના વેહમાં રાખી દે. શેઠ સગાળશા અને સંગાવતી રાણી એક સંતને જમાડવા માટે એ શેલિયાને નિશાળે લેવા જાય અને અખિલ બ્રહ્માંડનો માલિક શેલિયાને એમ કહી દે કે હાલીને હાલતો થઈ જાય અહીંથી તારા માવતર એક બાવો આવ્યો છે એને તને કાપીને ખવડાવી દેવાના છે. તેથી 8 વર્ષનો છોકરો એમ કહેતો હોય કે આ શું બોલ્યા માસ્તર મારા આ માવતર દયા ન ચાલે. જેને મને 9 મહિના કોઠામાં રાખ્યો છે એને માટે એક મસ્તક નહીં કદાચ 10 મસ્તક આપ્યા હોય તો માવતર માટે મારે કુરબાન કરી દેવા જોવે. એ 8 વર્ષના છોકરાને સંસ્કાર આ દેશમાં હોય. આ અમેરિકાના છોકરાને આ સંસ્કાર ન હોય.
હેલો મમ્મી ને હાય ડેડી શું હોય? નકર ન્યા સુવિધા બહુ હતી. ભગવાને ન્યા કેમ અવતાર નો લીધો? ના ગોકુળમાં ખાઈ ગયો. ગોકુળમાં તો ગાડીઓ નો ગયું હરખી. મથુરાથી કાકો અક્રૂર રથ લઈને આવ્યો ને ત્યારે તો રથ મથુરામાં ગોકુળમાં જોવા મળ્યો હતો. ત્યાં બધા એડી એડી ના જતા માલ સારવા વાળા, બીજું કાંઈ નહીં. છતાં ગોકુળ ગયો એનું કારણ એ કે જ્યાં જ્યાં સંસ્કાર જ્યાં ભાળે છે, આ દેશ ભારત ભૂમિની અંદર એને સંસ્કાર દેખાણા. ગોકુળ માલી મથુરા ગયો, મથુરાથી ઠેઠ દ્વારકા આવીને પ્રભાસ પાટણને પીપળે જેને એમ કહેવાય કે પોતાની દેહનો ત્યાગ કર્યો હોય. ઘણા એમ કહેતા હોય કે કૃષ્ણએ આનંદ બહુ કર્યો. આ વાતો કરતા હોય બધા. કૃષ્ણએ રાજકારણ શીખવાડ્યું, બિલકુલ નહીં. કૃષ્ણને રાજકારણને કોઈ લેવા દેવા નહોતા. રામે થોડું ઘણું શીખવાડ્યું, કોને ક્યાં ફોડો તો જીતો. વાલીએ કઈ બગાડ્યું હતું? એને ખબર હતી અંગદ ને સુગ્રીવ મળતા વાલીને ઉલાળી નખાય. રામાયણ નો પ્રસંગ છે. તાડાડો હતા એને રાઘવે જે એમ કહેવાય કે જ્યાં બાણ માર્યું ને વાલી ધરતીમાં ઢળી પડ્યો. ને આમ જોયું તો અખિલ બ્રહ્માંડ નો માલિક રામ ઉભેલો અને તે એમ કહેવાય પડતા પડતા વાલી ખાડ 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 દાંત કાઢ્યા કે મર્યાદા પુરુષોત્તમ નું બિરદ લઈને ક્ષત્રિયનો દીકરો ઉભો છો ને તે મને હતાઈને ઘા કર્યો. ભલા માણસ, ક્ષત્રિય તો ભૂલી ગયો તું, તારી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું તે. એકવાર આવીને પડકાર તો કર્યો હોત કે વાલી હાબદો થાજે તો ખબર પડત તને કે આ બાહુમાં કેટલી તાકાત છે. પણ લંકામાં મારા ભાઈને મારા દીકરાને લઈ જવા હાટું તે બાપ મને માર્યો. પણ ગાંડા અહીંયા આવીને કીધું હોત તો કે રાવણ મારી જાનકીનું હરણ કરી ગયો તો અહીંયા બેઠો બેઠો એમ કહેવાત કે લંકા હોતો રાવણને તારા શરણોમાં પોગાડવાની આ વાલીની તાકાત હતી. કારણ કે મારો છોકરો નાનો હતો ને ત્યારે 6 મહિના તો મેં ઘોડીએ બાંધ્યો હતો રાવણને. ઈ હું છું. રામ કે મારી ભૂલ પડી ગઈ, લ્યો આને લેવો જોવે હારે ને. પછી રામે કાકલોતી કરી કે અમર કરી દઉં. ગાંડો લાગે કે જેને હજારો વર્ષ તપ કરતા જે મળે નહીં. એ અખિલ બ્રહ્માંડના માલિકના હાથે મારું મોત થયું હોય ને હવે અમરનો દીકરો હું થાવ. રઘુરામ, જ્યાં સુધી તારો જસ ગવાહે ને ત્યાં સુધી આ વાલીનો જસ ગવાહે. આ મોકો મારે જાતો ન કરી દે ભલા માણા. મારે તો તારે શરણે આવવું છે.